આપણી હાઈટ 5 ફૂટ તો ખરી ને. હવે હું જ્યારે અંદરથી આવીને બેસું છું પછી સુધેરીને મારા હાથીએ એની જે સરફેસ છે એને હું પકડું છું એટલે ધીમેથી મારા પગને નીચે જવા દઉં છું, હાથને ખોલું છું એટલે મારા હાથ તો ઉપર જતા રહ્યા એટલે આપણી હાઈટ હવે બીજી 2 ફૂટ વધી ગઈ. હવે હું એ જગ્યાને છોડું તો 7 ફૂટ સુધી મારા પગ નીચે છે એટલે 3 ફૂટ રહે ને 3 ફૂટમાં માણસ ભરે નહીં, વધારે મજબૂત આવે. હવે આ વાત થઈ પહેલાં માળી, પણ માનો કે બીજા માળે આવું થયું તો પણ પ્રોબ્લેમ નથી. આ જમાનામાં ક્યાંક ને ક્યાંક તો તમને કાં તો પડદા, કાં તો બેનના દુપટ્ટા અને કાં તો આપણી આખી બાઈનો શર્ટ એકબીજાને બાંધી દેવાનો અને પછી ઉપર જે કોઈ રહે છે ત્યાં આપણે આ તૈયાર નથી ને માનસિક એટલે તકલીફ છે. 1 by 1 આગ એવી નથી હોતી કે 2 મિનિટમાં બધું પતી જાય. આગને પતવા માટે પણ 15-20 મિનિટ અડધો કલાક લાગે છે. તો પહેલે આપ ઉપરથી એક જણાએ છેડો પકડી રાખવાનો, ખાલી 2 શર્ટને કાઢો ને ખાલી તો પણ તમારી પાસે 10 ફૂટની જગ્યા થશે. તો બીજો માળ હશે તો 10 × 20 ફૂટ, 20 ફૂટમાં 7 ફૂટ આપણા જશે આ 2 શર્ટના અને બીજા 5-7 ફૂટ આપણા, કોઈ 15 ફૂટ આવે તો 5 ફૂટ મૂકવાનું આવશે. એટલે આવી ઘણી બધી બાબતો છે જે આપણે સમજ્યા વગર આ પરિસ્થિતિ પહેલાં આપણે એને લઈ લીધું, કારણ કે એની ઇમરજન્સી કોલ આવે ત્યારે જવું પડે. એને રિવર્સ લગાવીને એને જગ્યા આપો એટલે આપણને બતાવશે અને એની થોડું વાત કરું છું કે આપણે એને કોલ કરીએ ત્યારે કેવી રીતે કરાય. ફોન કરો કે ફાયર બ્રિગેડને ફોન કરો ને ત્યારે આપણે એ લોકોને પૂરતી માહિતી આપતા નથી. ખરેખર એને લોકેશન પ્રોપર આપો કે જેને કારણે એમને શોધવું ના પડે. પછી ઘણીવાર વચ્ચે ડિવાઈડર હોય છે, પછી આ લોકો ત્યાં આવીને પૂછે છે. આવા બધા અનુભવ મેં કર્યા છે રોડ ઉપર. એ વખતે રૂમાલ લઈને હું રોડ ઉપર આપણે તમાશો જોઈએ એવી રીતે 108 આવી પછી આગળ જતી રહી હતી વિસદ પેટ્રોલ પંપથી રસ્તે. હું આ રીતે તરત ડિવાઈડર ઉપર જ ઊભો હતો. અહીંયાથી વિસદ પેટ્રોલ પંપ સામે જેટલું દૂર હતું ત્યાંથી મેં આમ કર્યું એટલે આ લોકોને ખ્યાલ આવી ગયો સીધે આવ્યા. પછી અમને ગાડીની સ્પીડ ધીરે ન પાડવી જોઈએ, પણ એને ખબર નથી ને ક્યાં વળવાનું. માણસ અહીંયા પડે છે અહીંયા તો મેં તરત એમને પછી ચાલુ ગાડીમાં એમને ઊભા નથી રહેવા દીધા. તરત મેં એને રસ્તો બતાવ્યો કે આગળ જઈને યુટર્ન લો, આગળ જઈને યુટર્ન લો, ત્યાંથી ત્યાં આવે. હવે જેવા આવ્યા ત્યાં તેને લોકોને ઊભેલા જોયા જ છે. લોકોને ઉપર હું તરત ત્યાં આવી ગયો પાછો અને ત્યાં પબ્લિક એટલી બધી ઊભી હોય કે આ લોકોની ગાડી જમી ના શકે એટલે મેં પબ્લિકને તરત ફટાફટ આખરી કરો. અને એવી કોઈએ શરમ ભરવાની નથી કે છોકરી છે તો સૌથી પહેલા આપણે માનવતામાં આપણે ઘણી વખત એવું કરતા હોય કે એનો પછી આપણે એવી શરમ નહીં, તમારી દીકરી છે એટલે પહેલો છે કે બેનો જે જોવાનું નથી અને આપણે જોતા અને આપણે સૌથી પહેલા એ વસ્તુ હોય છે કે આપણે કોઈનો માનવ જીવ બચાવી રહ્યો કઈ રીતે સ્ટ્રેચરમાં લેવાનું જોડી નથી આપણી છે તમને આ કોમન પબ્લિક આપણી પાસે 108 ના આવે તો પણ આપણે પહેલા મળેથી કે આપણા ઘરની કોઈ ચાદર છે કે કોઈ છે એની ઉપર આપણે એને લઈ લઈએ અને આપણા પછી પણ 1-2 જણા આવો વાંધો નહીં. આપણા પછી પણ 1-2 ભરત આપો છે મોટો પાડો તમે ચલો
સુઈ જાઓ હસબન્ડ નહીં. હા ખૂબ જ અને એને આપણે આ રીતે રેસ્ક્યુ કરીને ઉપર લઈએ છીએ અને ત્યાર પછી આ લોકો એમની સેવા કરે. પબ્લિકને દૂર કરી દેવાની છે. હવે પબ્લિકને દૂર જતા રહેવા દો ને 108 ને કામ કરવા દો. એ લોકો શું કહે છે કરો આ વ્હીલચેર મૂકો ત્યારે બતાવો લોક દબાવવું પડે ને. લોક દબાવવું પડે. એ કોઈ લોકો બતાવે. પગમાં બાકી હોય એ રીતે કરો ને. નહીં, અમે બધી પદ્ધતિઓ એમાં શીખવાડીએ છીએ. એ એમનું કામ નથી. અહીંયા તમારે જે આપણે એ આપણે કરીએ. આ લોકોને દિક્કત પડતી એટલે ખાસ કરીને જ્યારે સાફ કરને છે ને તો આપણે બધા એક્શન અમુક તો વિરોધ કરી જાય છે કે અમે તો ચૂંટી જ લઈશું છે એટલે એવું કશું કરવાનું નથી. ખાસ એટલે આપણે અત્યારે પબ્લિકમાં એ જ વસ્તુ શીખવાડવાની છે કે આપણે અત્યારે મને યુદ્ધનું વાતાવરણને લઈને આપણે મોકલેલો ચાલુ હોય કે બધું પણ સિવિલ ડિફેન્સની જે 12 સેવાઓ છે અત્યારે છોકરીઓની લઈને ઊભી છે 12 સેવાઓ પણ અલગ અલગ સેવાઓ છે. અલગ અલગ એની મતલબ જાણકારી આપને આ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ સંદેશા વ્યવહાર મોરડા નિકાલ કારણ કે યુદ્ધ થાય એટલે કઈ એનું કામ પછી પતી નથી જતું. મેઇન કામ તો એ પછીનું છે કે ભાઈ જો કદાચ કોઈ વર્ક થઈ કદાચ કંઈ ઇન્જરી થઈ તે પછી શું કરવાનું છે ત્યારે બોર્ડર પર આપણે કંઈ બંદૂક લઈને નથી જતા રહેવાનું. આપણામાંથી કોઈ બંદૂક લઈને બોર્ડર પર નથી જતું રહેવાનું. આપણે સિવિલ ડિફેન્સ હોય કે હોમગાર્ડ હોય એણે બધાએ નાગરિક જોડે આમ જનતા જોડે રહીને જ કામ કરવાનું છે. તો એની માટે આ બધા તમારા વોલેન્ટિયર્સ છે, હોમગાર્ડના જવાનો છે એ બધા આપની સાથે કામ કરશે આમ જનતાની સાથે. તો મારે તો ખાસ એ જ મેસેજ પહોંચાડવાનો છે કે જે અત્યાર સુધી તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈને જોઈ રહ્યા છો, આ 3 દિવસથી જોઈ રહ્યા છો ને બધા જ કે સિવિલ ડિફેન્સે આમ કર્યું સિવિલ ડિફેન્સ, એટલે આજે રાત્રે જે મોક ડ્રીલ થવાની છે એ મોક ડ્રીલને ધ્યાને લઈને ખાસ એક સંદેશો અમે આપવા માંગીએ છીએ કે તમારે એટલો સહયોગ અમને આપવાનો છે, તમારે અમને સ્પેશિયલી એટલો સહયોગ આપવાનો છે કે તમારી ઘરની આજુબાજુની દુકાનોની કે કોઈ પણ ચાલીમાં રહેતા હોય તો ત્યાંની લાઇટો ચાલુ નથી રાખવાની. કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી, ઘરમાં જ રહેવાનું. તો યુદ્ધનું વાતાવરણ થાય તો આપણે શું કરી શકીએ? અત્યારે આપણે 108ને ખાસ એટલા માટે બોલાય છે કે જ્યાં સુધી આ નોકરી સાડા 8થી 9 ત્યાં સુધી અમે તમને એવી જાણકારી આપવા માંગીએ છીએ કે સિવિલ ડિફેન્સનું એકચ્યુઅલ કામ શું છે. સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સાથે રહીને કામ કરે છે અને કમાન્ડન્ટ એક હોય છે, એમને જે અમારા સાહેબ છે એ બી અધિકારી જે છે એ બી એક જ હોય છે. તો એ તમને અમે ખાસ જાણકારી એ આપવા માંગીએ છીએ કે અમારું એકચ્યુઅલ વર્ક શું છે. અમે સિવિલ ડિફેન્સ અત્યાર સુધી આઈટીસો બોલીએ એટલો બધો આઈડિયા નથી કે ભાઈ સિવિલ ડિફેન્સ શું છે, પણ જો કંઈ આવું થાય તો સિવિલ ડિફેન્સ શું કાર્યરત છે, શું કાર્ય કરશે, તમને શું અમે પ્રોવિઝન આપી શકીએ છીએ. આના સિવિલ ડિફેન્સના અમારા બેઝિક ટ્રેનિંગના ક્લાસો હોય છે, અમે સ્કૂલોમાં કોલેજોમાં દરેક જગ્યાએ આપીએ છીએ. તો અમે દરેક નાગરિકને બી એવું કહીએ છીએ કે અમે સોસાયટીમાં જઈને એની અવેરનેસ આપીએ છીએ. આને તમે અત્યારે એજ્યુકેશન હવે જેમ કે અહીંથી ચાલુ કરીએ કે ક્યાંથી ચાલુ કરીએ પણ રેસ્ક્યુ સર્વિસ, વેલફેર સર્વિસ, ટ્રેનિંગ સર્વિસ મેઇન છે અમારી આની અંદર. હેડક્વાર્ટર સર્વિસ એટલે અમારું હેડક્વાર્ટર જે છે અત્યારે હેડ ઓફિસમાં લાલ દરવાજા હોમગાર્ડ આપને બધાને ખબર જ છે. ફાયર ફાઇટિંગ સર્વિસ તો આપને ખબર જ છે કે ભાઈ ફાયર અચ્છા આગ લાગે તો કયો નંબર બોલવાનો એ તો બધાને ખબર જ છે. કયો નંબર કોમન પબ્લિક માંથી આવ્યો એ તો ખબર જ છે. અહીંયા સડન આગ લાગી ગઈ તો તમે કોને કોલ કરશો? ફાયર હા તો એમ કોણ કે 102 કોલ કરીશું. હવે ફાયરમાં બી અમે સ્પેશિયલી એવી ટ્રેનિંગ આપીએ છીએ કે જ્યારે તમે ફાયરને કોલ કરો છો તો ફાયર બ્રિગેડવાળાને એ ખબર હોતી નથી કે આગ કયા પ્રકારની લાગી છે. આપણે સિમ્પલ કોલ કરીએ છીએ આગ લાગી ગઈ, પણ કયા પ્રકારની આગ લાગી છે એવું આપણામાંથી કોઈ કહેતું નથી. અમારી ટ્રેનિંગ દરમિયાન સિવિલ ડિફેન્સમાં સ્પેશિયલી એ શીખવાડવામાં આવે છે આગના પ્રકાર ABCDE જે 5 આગના પ્રકાર છે એ બધા શીખવાડવામાં આવે છે કે આગના કેટલા ટાઈપના પ્રકાર છે. આગ લાગે તો શું કરવું એ મારી કરતાં વધારે સારું નીતિનભાઈ શીખવાડશે. કોલ છે આપનો?
કામ કરી શકે છે. કોલ કરો જોવાનું કામ છે. કોલ કરો તમે પણ emergency ધ્યાનમાં રાખીને ધ્યાન રાખવાનું શું ઇમરજન્સી છે, તમે એવી રીતે સાચું એડ્રેસ તમે બતાવો અને શું બનાવ બન્યો છે અને કોલ કરો 3-2 મિનિટમાં કહી શકે. અને તમે ત્યાં હોય તો એને કેવી રીતે ભાઈને એક્સિડન્ટ થયો છે કે પડી ગયો છે કે કોઈ કોઈ પડી ગયો છે, વાગ્યું છે, દાજી ગયો હોય કોઈ કંઈ પણ બનાવ એવો બન્યો હોય તાત્કાલિક ઇમરજન્સી માટે એનો કોલ તમે કરી શકો. કોલ કરો એનું રીઝન જુઓ, પછી કોલ કરો, ફટાફટ એમ્બ્યુલન્સ આવશે અને એને થતી તમે મદદ કરી શકો છો. કોઈ ફસાઈ ગયો થોડી વાર એને કાઢી શકો, સાઈડમાં બેસાડો, કપડાં ખુલ્લા કરો અને પાણી પીવડાવો, કોઈ હવા ખુલ્લો રાખો. એવી કોઈ પણ તમે ટેમ્પરરી તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. આમાં એમ્બ્યુલન્સ 2 પ્રકારની આવે છે. એક ALS આવે છે અને બીજી BLS આવે છે. હા બોલો થોડા જોરથી બોલો એટલે સંભળાય જોઈએ. અમારો અવાજ અંદર પકડાય. જાઓ 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 આપ અંદર જાઓ. આપે તો બહુ વિડીયો લીધા એટલે આપને તો સૌથી વધારે અમારે કહેવાનું છે કે જન જાગૃતિ પબ્લિક માટે જ છે મેન તો આપણે તો જાણીએ પબ્લિક માટે જ. અમારી એમ્બ્યુલન્સ એ છે કે એડવાન્સ લાઈફ સપોર્ટ છે, બરાબર. તો બેઝિક લાઈફ સપોર્ટમાં મોનિટર કે એ બધું કોઈ વસ્તુ આવતી નથી. આમાં વેન્ટિલેટર અને મોનિટરનો ઉપયોગ અમે કરી શકીએ છીએ. તો પેશન્ટ ઇન્ટ્યુબેટ કરેલું હોય તો પણ અમે આમાં લઈ શકીએ અને બધી જ ઓલ ટાઈપની પ્રાથમિક સારવાર અમે આપી શકીએ, બરાબર. તો સ્ટ્રેચરનું એ બધું આમાં એક સ્ટ્રેચર 3-4 પ્રકારના સ્ટ્રેચર આવે છે આમાં. આ પહેલું આવે છે અમારે જોલી સ્ટ્રેચર આવે છે, સ્કૂપ સ્ટ્રેચર આવે છે, એક આ સ્પાઇન બોર્ડ, હા સ્પાઇન બોર્ડ આવે છે. અને અમારે મેઇન સ્ટેજ આ છે સ્કોલરશેબલ સ્ટ્રેચર. આ અમારે કાઢવા ઉતારવા માટે આવે એમ કે 5 સ્ટ્રેચર અમારે કુલ આવે છે. વ્હીલચેર એક આવે પણ એ અત્યારે આપેલી નથી. આમાં 5 પ્રકારના સ્ટ્રેચર આવે છે અમારે. જેવી ઈજા થયેલી હોય પેશન્ટને એ પ્રમાણે એ સ્ટ્રેચરમાં અમે એને સારી રીતે લઈ અને અમે શિફ્ટ કરીએ છીએ હોસ્પિટલ સુધી. ચલો થેન્ક યુ. ઉત્તરાખંડ વખતે